જો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મજામાં ને? બસ મજામાં. તો આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો આપણે ઉઠી ગયા અને નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા ને બસ આજે તો ઉઠવામાં મોડું થઈ ગયું. અમે બસ ઉઠ્યા તે 6:30 પોણા 7 વાગી ગયા અને બસ હવે જો આપણે જાશું દર્શન કરવા. જો અને આપણે જે હોટલમાં રોકાણાની ત્યાંથી જ દ્વારકાધીશની ધજા ચડીને એનાય દર્શન થાય. તો બસ આજે મેં તૈયાર થયા ત્યાં ધજા ચડતી હતી તો જો આપણે દર્શન કરી લીધા ને તમને પણ કરાવું દર્શન. હે તારી ધોળી ધજાઓ ફરકે, તારી ધોળી ધજાઓ ફરકે, હે તારી ધોળી ધજાઓ ફરકે, કે જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે શામળિયા. તારી ધોળી ધજાઓ ફરકે, હે તારી ધોળી ધજાઓ ફરકે, કે જોઈ મારું મન હરખે રે. ચડી ગઈ જો ફાઇનલી. જો ભાઈ અહીંયા આપણે 56 પગથિયાની સીડી આવ્યા અને જો કેટલું ટ્રાફિક છે ને વાત જવા દો. લાઈન એવડી દર્શનમાં થઈ ગઈ હોયથી તો આપણે જો બારોબાર દર્શન કરી લઈશું. જો કાંજી મહારાજને નવરાવી દીધા અમે ગોમતીજીમાં અને જો હવે બસ તૈયાર કરી દઈશું અને જો કેટલી વેર ચડી ગઈ અત્યારે. જો ગોમતીજીમાં કેટલું મસ્ત મજાનું ચોખ્ખું પાણી છે અને જો અહીંયા આખા માછલીનું ઝુંડ ભે અને આપને બીક લાગે. અને જો કેટલા બધા પબ્લિક અત્યારે પરસોત્તમ મહિનો છે ને તો સ્નાન કરે છે જોવો. અને બસ જો વેડ ચડતી આવી હજી. જો આપણે હવે બસ દરિયાકાંઠે જાય. ગોમતીજીમાં આપણે આમ ઉપર આવેલા છે ને સીતા એટલે બસ છેલ્લે દરિયો આવે તો આપણે અહીંયા દર્શન કરવા. જો અહીંયા ગોમતી ઘાટી આવ્યા અને બસ અત્યારે વેર ચડતી આવી અને બસ આપણે ફોટાને એવું પાડ્યું, દર્શન કર્યા અને જેવું ટ્રાફિક થઈ ગયું રવિવાર છે તો જો અહીંયા દરિયાકાંઠે આવ્યા દ્વારકાને. જોવો કેટલી વેર છે. આજે પવન બહુ છે અહીંયા જો ને પોલીસવાળા ઊભા છે, કોઈને હેઠે ઉતરવા નથી દેતા. નાવાની પણ મનાઈ થઈ ગઈ આજે બહુ વેર આવે ને એટલે. અને બસ ઘૂઘવાટિયા કરે દરિયો અને બસ મસ્ત વાતાવરણ છે સવારનું. જો સૂર્યનારાયણ પણ ઉગી ગયા અને બસ અહીંયા એવો મસ્તીનો ઠંડો પવન આવે ને તડકો છે પણ તડકો નથી લાગતો જરાય. બસ એ વેર બહુ આવે. તમને આમાં ઓછું દેખાતું હશે, મોબાઈલમાં બહુ ઝાઝી વેર નહીં દેખાતી ભાઈ. રિયલ બહુ અતિશય મજા આવે છે. જો મનાઈ થઈ ગઈ નાવાની. જોવો ભાઈ કેટલું દ્વારકામાં ટ્રાફિક છે વાત જવા દે. રવિવારે તો પગ મૂકવાની જગા નથી. અને તમને પણ જોવો હું ધજાના દર્શન છેલ્લી વાર કરાવી દઉં. બધાય કરી લેજો. વળી જે બી આપણે હુકમ કરશે ત્યારે બીજી વાર દ્વારકા જઈશ. જો અહીંયા ભટકેશ્વર મહાદેવ અમે આવી ગયા અને બસ જોવો ગાડી પાર્કિંગ કરવા ગયા મહેશ અને બસ હવે દર્શન કરશે. અમે દ્વારકાથી નીકળી ગયા. હવે જોવો જો ભાઈ અહીંયા ભટકેશ્વર મહાદેવ કેવું મસ્ત પાછળ લોકેશન. એ તો જો બધાય પબ્લિક ફોટા પાડવા ઊભા છે અહીંયા. જો ભાઈ હવે આપણે દ્વારકાથી નીકળી ગયા અને જો તમને પણ હું છેલ્લી વાર ધજાના દર્શન કરાવી દઉં અહીંયા રોડેથી. જો તમને મંદિર બતાવીશ. આપણે જમીને જો પાછા ગાડીમાં બેસી ગયા. જમવા રોકાણા હતા પણ મેં કંઈનો બ્લોગ લીધો નથી અને બસ દ્વારકાથી નીકળી ગયા હતા અને હવે ઘરે જઈશું બસ. નહીં જયમાન છોકરાઓ હોઈ જાઓ હવે. જો એ કઈ બોલતા નથી. ખવાઈ ગયે જાજુ એમ કીએ નહીં વિવેક? ફૂલ ખવાઈ ગયો. પાકાજી કી બોલાવી દીધી. હે પાકાજી કી બોલાવી દીધી. હા હવે ઘરે જવાનું ને.
હવે જો ઘરે જવાનું પણ હજી તમે મોડા પોગશે. હજી તો અહીંયા દ્વારકાથી 30 કિલોમીટર હજી આ બાજુ આવ્યા. હવે હાલો જો થોડીક વાર આપણે નીંદર કરી લઈ. જો અમે અહીંયા ધ્રોલ પોગી ગયા અને બસ નાસ્તો કરવા બેઠા, ઘૂઘરા ખાવા. સિદ્ધનાથ મહાદેવ, સિદ્ધનાથ ખાલી ઘૂઘરા અહીંયાના વખાણાય ને અમે ઘૂઘરા ખાઈને જો અહીંયા ધ્રોલ પોગી ગયા. હવે બસ હવે અહીંથી કેટલી કલાક જેવું થાય નહીં આપણું ઘર. બસ હવે કલાકમાં તો જો હમણાં અમે ઘરે પોગી જવાના. જો આપણે અહીં મોરબીમાં એન્ટર થઈ ગયા અને બસ જો આપણે શક્તિમાના મંદિર આગળ પોગી ગયા. અને જો કેટલા વાગી ગયા ખબર? 8 સવા 8 વાગી ગયા. તો જો હવે આપણે નિરાશ થઈ ગઈ, મોરબીમાં આવી ગયા. જો ભાઈ આપણી ટ્રીપ પૂરી થઈ અહીંયા અને બસ ઘરે આવી ગયા. જમી લીધું, બસ જમીને જ ઘરે આવ્યા હતા. અને બસ આપણે આવી પહેલાં નાવાનું કામ કર્યું, પછી સંજવારી ઘરમાં કાઢી અને જો આપણે થેલા ખાલી કરી નાખી. કેટલા બધા કપડાં નીકળ્યા જો. અને બસ બીજા અડધા ભીના હતા ને એ બહાર સૂકવી દીધા. અને બસ હવે સાવ થાકી ગયા. હવે સુઈ જઈશું. તો આ જ અમારા વ્લોગનો એડ લઈશું. તમને મારો વ્લોગ કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.